નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશન ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નવોદયની પરીક્ષા આજે લેવાયેલી છે, જેનું આપણે સોલ્યુશન સંપૂર્ણ જોવાના છે। માટે મિત્રો વિડીયોને પૂરો જોજો, વિડીયોને લાઈક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। મિત્રો તમે 1 થી 40 સુધીના પ્રશ્નો ન જોયા હોય તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેમની લિંક આપી દઉં છું, ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો। ત્યારબાદ ફરીથી આને જોઈ શકો છો। જો મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે જોઈએ અંકગણિત છે। એની અંદર પહેલો પ્રશ્ન છે કે ભાગના એક પ્રશ્નમાં જે ભાજક 51 અને ભાગફળ કેટલું છે 16 અને શેષ 27 હોય તો ભાજ્ય બતાવો। તો તેની અંદર આવશે ડી 1393। ઓકે, ડી છે જે આપણો સાચો ઉત્તર રહેશે। ત્યારબાદ આપણે શું છે તો 42 ની અંદર વાત કરીએ તો નિમ્ન લખેલ સંખ્યામાં એવો કયો અંક છે જે સદા પ્રત્યેક અભાજ્ય સંખ્યાનો એક ગુણનખંડ છે। તો તેની અંદર આવશે એ છે, તે આવશે 1 છે। ત્યારબાદ આપણે 43 ની અંદર જોઈએ તો 43 ની અંદર આવશે ઓપ્શન નંબર સી, એ આપણો સાચો ઉત્તર છે। ત્યારબાદ 44 ની અંદર જોઈએ તો 44 ની અંદર સી છે એટલે કે 5373। ત્યારબાદ 45 છે 90 નું અભાજ્ય ગુણનખંડ છે, તો શું આવશે તેની અંદર ઓપ્શન નંબર સી આવશે। 46 ની અંદર વાત કરીએ તો 9432 ભાગ્યા 1.25 બરાબર 75,7545.6 છે। તો 9.432 ભાગ્યા 12.5 બરાબર છે, તો શું આવશે ઉત્તર તો 46 ની અંદર આવશે સી 75.456। હવે આપણે 47 ના પ્રશ્નની વાત કરીએ તો તેની અંદર આવશે એ છે 1 કલાક અને 30 મિનિટ આવશે। ત્યારબાદ તો કે 300 મિલી છે ની પાણીની 17 બાટલીઓ તથા 130 ml ની જ્યુસ ની 30 બોટલીઓ ને એક જગમાં ખાલી કરવામાં આવી તો એક જગમાં કેટલા લીટર દ્રવ્ય હશે। તો તેની અંદર આવશે 48 ની અંદર 11 આવશે મિત્રો। ત્યારબાદ 49 ની અંદર 20.0925 નું સરળતમ ભિન્ન રૂપ કયું છે। તો તે આપણે જોઈએ તો તેની અંદર આવશે 49 ની અંદર બી, એ મિત્રો આપણો સાચો ઉત્તર રહેશે। ત્યારબાદ 50 ની અંદર વાત કરીએ તો તેની અંદર આવશે સી, મિત્રો આપણો સાચો ઉત્તર છે 4। ત્યારબાદ 51 છે 3 + 3 ના છેદમાં 100 + 3 છેદમાં 1000 + 3 ના છેદમાં કેટલા છે મિત્રો એકમ, દશક, 100, 1000, 10,000, 1 લાખ અને 10 લાખ છે। તો તેને આપણે દશમલવ બરાબર શોધવાના છે। તો 51 ની અંદર ડી છે મિત્રો આપણો સાચો ઉત્તર રહેવાનો છે ડી। 52 ની અંદર વાત કરીએ તો 52 ની અંદર શું આવશે મિત્રો કે ટીનાએ એક સ્કૂટર 55,000 માં વેચતું લીધું, તેને 3,400 સ્કૂટરના સમારકામમાં ખર્ચ કર્યા, તો સ્કૂટર પોતાના મિત્રને 56,030 માં વેચ્યું તો તેને લાભ થયો કે હાનિ। તો શું આવશે તો કે બી, તેને 2,370 ની હાનિ થઈ। મિત્રો હાનિ એટલે ખોટ। ત્યારબાદ 53 ની અંદર વાત કરીએ તો બી છે 4,750। 54 ની અંદર છે નિમ્નલિખિત સમચતુષ્કોણ આકૃતિમાં કોનું ક્ષેત્રફળ કેટલું છે અને વધુ કેટલું છે તે જોઈએ તો તેની અંદર શું હશે તો 54 ની અંદર વાત કરીએ તો સી છે સમચતુષ્કોણ ડી 212।
ઓકે, 55મો પ્રશ્ન છે, તેની અંદર આપણે એને સરળ કરવાનો છે. તો તેની અંદર આપણો સાચો ઉત્તર રહેશે ઓપ્શન નંબર બી, એ આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ આપણે 56 ની અંદર વાત કરીએ. તો 56 ની અંદર શું આવશે મિત્રો? એ છે, એ આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ આપણે 57 ની અંદર વાત કરીએ. તો તેની અંદર ઓપ્શન નંબર ડી 2500. ત્યારબાદ 58મો પ્રશ્ન છે, તેની અંદર જોઈએ તો તેની અંદર શું આવશે? તો એ છે મિત્રો, એ આપણો સાચો ઉત્તર છે 4. 59 ની અંદર જોઈએ તો તેની અંદર ડી છે, તે આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ 60 ની અંદર બી, એ આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ હવે આવે છે ભાષાકીય કસોટી, ત્રીજી છે વિભાગ, એ મિત્રો તે આપણે જોઈએ. મિત્રો તમે ફકરા તો વાંચેલા જ હશે, તો હવે ફક્ત આપણે જવાબ જોતા જઈએ. 61મો છે કે સોનેરી બાજ વધુ પડતા ખાલી જગ્યામાં મળી આવે છે. સોનેરી બાજ, શું? સોનેરી બાજ. તો તેની અંદર આવશે ડી, ઉત્તરી ગોળાર્ધમાં. ત્યારબાદ છે 62મો, માદા સોનેરી બાજને ખાલી જગ્યાથી ઓળખી શકાય છે. તો તેની અંદર આવશે ડી, મોટા આકારથી. ત્યારબાદ 63 ની અંદર વાત કરીએ, માળો બાંધવા માટે આ પક્ષીને કેવું સ્થાન જોઈએ છે? તો 63 ની અંદર આવશે એ, ખુલ્લું ક્ષેત્ર. ત્યારબાદ વૈભવશાળીનો સમાનાર્થ વાળો શબ્દ કયો છે? તો સી છે કે ભવ્ય. ત્યારબાદ 65 ની અંદર છે, નિમ્નલિખિત શબ્દોમાં કયો શબ્દ કદાવર ગંજાવર નો વિલોમ નથી? તો 65 ની અંદર આવશે બી, વિશાળ, વિસ્તૃત. હવે આપણે શું છે કે 66મો છે તે જોઈએ. તો 66 ની અંદર છે, આ અનુચ્છેદ કોના વિશે છે? તો તેની અંદર એ છે કરોડિયાના જાળાના મહત્વ માટે. ત્યારબાદ 67મો છે, હવે હાવ તેની અંદર આવશે સી, તે જળ શોધે છે. 68 છે, ફસાવવું નો સમાનાર્થી શબ્દ છે. તો 68 ની અંદર આવશે એ, ચોટી જવું. ત્યારબાદ છે 69મો છે, કરોડિયા કેવી રીતે જાણી લે છે કે તે કઈ ફસાઈ ગયું છે? તો 69 ની અંદર સી છે, તે અનુભવ કરે છે. ત્યારબાદ આપણે 70મું જોઈએ મિત્રો. 70મું છે તે જોઈ લઈએ આપણે. અનુચ્છેદના છેલ્લા વાક્યમાં પ્રયુક્ત અસ્તિત્વ શબ્દનો ભાવ કયો છે? ખાલી જગ્યા છે. તો 70 ની અંદર વાત કરીએ તો શું આવશે? જીવતા રહેવું. શું છે? અસ્તિત્વ, એટલે કે જીવતા રહેવું. ત્યારબાદ અનુચ્છેદ ત્રીજો છે તે છે 71મું છે, થાક શબ્દનો સમાનાર્થી શબ્દ છે. ખાલી જગ્યા છે. તો 71 ની અંદર બી છે, થાકેલું કે ઘસાઈ ગયેલું. 72મું છે, રોબોટ ભૂલો નથી કરતું કારણ કે તે શું હોય છે? કોમ્પ્યુટરે આપેલા નિર્દેશોનું પાલન કરે છે. 73 ની અંદર વાત કરીએ તો અનુચ્છેદ પ્રમાણે નિમ્નલિખિતમાં કયો કાર્ય માટે રોબોટનો ઉપયોગ થતો નથી? તો શું આવશે? બાળકોને ભણાવવા માટે. 74 ની અંદર વાત છે કે નિમ્ન લખેલ શબ્દોમાંથી કયો શબ્દ ખતરનાકનો વિપ્રથાક છે? તો શું આવશે? તો ખતરનાક હોય મિત્રો તો તેનું વિરોધી શું થાય? તો કે સુરક્ષિત છે. 75મું છે કે રોબોટના વિષયમાં નિમ્ન લખેલ કથનોમાંથી કયું સાચું નથી? તો તેની અંદર શું આવશે? 75 ની અંદર ડી છે કે વધુ પડતા રોબોટો માણસ જેવા દેખાય છે. મિત્રો હવે આપણે 76 ની અંદર વાત કરીએ તો તેની અંદર આવશે માનવ પ્રયત્નોના બધા જ ઉત્પાદનોમાં પુસ્તકો સૌથી ખાલી જગ્યા કૃતિઓ છે. તો 76 ની અંદર આવશે એ, ધ્યાન રાખવા વાળી. 77 ની અંદર વાત કરીએ, સારી પુસ્તકોના સમયમાં પરીક્ષણ બચી રહી શકે છે કારણ કે તેમાં ખાલી જગ્યા છે. તો શું આવશે? 77 ની અંદર ડી છે, મુદ્રિત સામગ્રી. 78 માં વાત કરીએ કે નિમ્ન શબ્દોમાંથી કયો શબ્દ અનુચિત નો સમાનાર્થી છે?
તો 78 ની અંદર આવશે ડી અનુપયુક્ત. ત્યારબાદ 69 ની અંદર વાત કરીએ. ઓકે મિત્રો, 69મો છે કે વિશ્વ પોતાના પુસ્તકોને જવાબદારીથી સાચવે છે કારણ કે તે ખાલી જગ્યા છે. તો 69 ની અંદર આવશે બી વિવિધ ક્ષેત્રોમાં આપણી મદદ કરે છે. ત્યારબાદ 80મો છે અનુચ્છેદમાં ઢળવું શબ્દનો પ્રયોગ ખાલી જગ્યાના અર્થમાં થયો છે. તો તેની અંદર આવશે એ વિખેરાઈ જવું. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો આપણી ચેનલને શું કરજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે મિત્રો, ફરી મળીશું એક આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.